નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ। આજે આપણે એપિસોડમાં વાત કરીશું ઇઝરાયલ અને લેબનોન વચ્ચેના યુદ્ધની। આમ તો ઇઝરાયલ અને લેબનોન એની વચ્ચે કોઈ યુદ્ધ છે જ નહીં। લેબનોનને આ યુદ્ધમાં સીધી રીતે કંઈ લાગતું વળગતું નથી, પરંતુ કેટલાક આતંકવાદી સંગઠનો છે અને લેબનોનમાં આશરો લીધો હતો અને એ આતંકવાદી સંગઠનોના જે ચીફ હતા એને મારવા માટે થઈ અને ઇઝરાયેલે લેબનોન ઉપર હુમલો કર્યો। લગભગ એક સાથે 1600 જેટલા હુમલાઓ એમને કર્યા। બીજા દિવસે એને બીજા 400 હુમલા કર્યા। કુલ એને 2000 ઠેકાણા ઉપર 2000 સ્થળો ઉપર બોમ્બ મારો કરી અને વિશ્વનું જે ખતરનાક આતંકવાદી સંગઠન છે હિઝબુલ્લાહ એના ચીફ કમાન્ડર નરલ્લા એને ઠાર કર્યો, એને મારી નાખ્યો। આપણે વાત કરવી છે ઇઝરાયલ અને લેબનોનના યુદ્ધની, પરંતુ લેબનોન શું છે આપણે જાણી લઈએ। આજકાલ છાપાઓમાં, ટીવીમાં આ લેબનોન રાષ્ટ્રની ખૂબ વાતો થાય છે। લેબનોન સાહેબ એક સ્વતંત્ર દેશ છે અને બહુ રમણીય દેશ છે। અરબ કન્ટ્રીમાં આવેલો છે। મોટાભાગે ત્યાં મુસ્લિમોની વસ્તી છે અને છતાંય સાહેબ ત્યાં કટ્ટરવાદી મુસલમાનો છે જ નહીં। લેબનોન પોતે એક શાંત દેશ છે। એને આમ તો એની પર હુમલો થાત નહીં, એને આ યુદ્ધમાં સીધી રીતે કાંઈ લાગતું વળતું નથી, એને કાંઈ નાવો નીચોવાનું નથી। એ તો એક નાનકડું રાષ્ટ્ર છે સાહેબ। 60 લાખની કે 65 લાખની એમની વસ્તી છે અને એમાં 8 લાખ તો શરણાર્થીઓ ત્યાં છે। એટલે કે 8 લાખ લોકો છે એ સિરિયાની એની સરહદ પડે છે, આ બાજુ એને ઇઝરાયલની સરહદ પડે છે, ત્યાંથી આવેલા લોકો છે જેને એને આશ્રય આપ્યો છે। પરંતુ હિઝબુલ્લાહનું જે આતંકવાદનું સંગઠન છે એમનો ચીફ કમાન્ડર ત્યાં સંતાયો હતો। એની ભૂમિ ઉપરથી ઇઝરાયલ પર હુમલા કરતો હતો અને ઇઝરાયલ ઉપર એ હુમલા કરતો હતો એટલા માટે ઇઝરાયલને ના છૂટકે લેબનોન ઉપર હુમલો કરવો પડ્યો। લેબનોનની રાજધાની છે બૈરુત। બૈરુત સાહેબ બહુ સુંદર શહેર છે। એવું કહેવાય છે કે અમેરિકાનો ન્યૂયોર્ક શહેર જે છે ને એની બરાબરી કરી શકે એવું એ સુંદર મજાનું શહેર છે અને દુનિયાના જે ખૂબ સારા બીચ કહેવાય એવું એક બીચ પર આ શહેર ધરાવે છે સાહેબ। સમૃદ્ધ દેશ છે લેબનોન છે અને એના વડાપ્રધાન છે એ બિલકાની કરીને એના વડાપ્રધાન છે, એને તાજેતરમાં જ યુએનને પણ એક અપીલ કરી છે કે તમે ઇઝરાયલને કહો અમારા દેશમાંથી એ હટી જાય। આપણે વાત કરવી છે ઇઝરાયલ અને હિઝબુલ્લાહના આતંકી સંગઠનની, પરંતુ એ પહેલાં ભારતને શું લાગે વળગે એમ સાહેબ? આપણને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતથી આ યુદ્ધની થોડીક અસર થવાની છે અથવા તો એનો એક પ્રભાવ પણ પડવાનો છે। કઈ રીતે પડવાનો છે કે દાખલા તરીકે વિશ્વના જેટલા આતંકવાદી સંગઠનો છે, પછી જૈશ-એ મોહમ્મદ હોય, પછી તાલિબાની હોય, પછી હમાસ હોય કે હિઝબુલ્લાહ હોય, એ દરેકનો આપણને ભારતને ખતરો છે આજની તો ભવિષ્યની અંદર। આજે જે લડાઈ ઇઝરાયલ લડે છે, શક્ય છે કે આવતીકાલે એ લડાઈ સંભવ છે કે આપણે પણ એમની સામે લડવી પડે, કારણ કે એ આતંકવાદીઓનું એ કામ છે, એનું એ સંગઠન છે કે જેને ભારત એની નજરમાં છે પહેલેથી સાહેબ। અને આ કામ જો ઇઝરાયલ કરતું હોય તો આપણે એમાં સાહેબ આશ્વાસન લેવા જેવું એ છે કે ટાઢાપણે ખસ થતી હોય તેમાં આપણને તો કાંઈ વાંધો હોઈ શકે જ નહીં। યુદ્ધ ચાલતું હતું ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેનું, યુદ્ધ ચાલતું હતું ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું, પરંતુ લેબનોન લેવા દેવા વગરનું સાહેબ એમાં ફસાઈ ગયું એટલા માટે કે એને ત્યાં શરણાર્થીઓ પણ હતા અને એને ત્યાં આતંકવાદીઓ જે હતા એ ત્યાંથી એની જમીનનો ઉપયોગ કરીને એ ઇઝરાયલ ઉપર પ્રહાર કરતા હતા। હમણાં જ યુએનમાં એક સમિતિ મળી ગઈ, એક કોન્ફરન્સ મળી ગઈ, એમાં ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ પણ હતા અને ત્યારે અમેરિકાએ એટલે કે જો બાઇડન અને અમેરિકાના વિદેશ મંત્રી છે એન્ટની એને અને ફ્રાન્સ આ બંને દેશોએ ઇઝરાયલને સંયુક્ત રીતે અપીલ કરી કે ભાઈ તમે એક શાંતિ પ્રસ્તાવ મૂક્યો, તમે 21 દિવસ સુધી યુદ્ધ વિરામ કરો જેથી બધું થાળે પડી જાય, પરંતુ ઇઝરાયલે સાહેબ યુદ્ધ વિરામ
ની ના પાડી દીધી, એને અમેરિકા અને ફ્રાન્સના શાંતિ પ્રસ્તાવને ઠુકરાવી દીધો. એના બે કારણ છે. ઇઝરાયલ એવું માને છે કે જો 21 દિવસનો યુદ્ધ વિરામ કરીશું તો હિઝબુલ્લા અત્યારે જે અડધું તો પડી ભાંગ્યું જ છે, એની કમર તો તોડી જ નાખી છે, એના ઠેકાણાઓનો તો નાશ કર્યો છે, પરંતુ જો 21 દિવસનો એને સમય આપવામાં આવશે સાહેબ, તો એ વધુ મજબૂત થઈને પાછું બહાર આવશે, વળી પાછું એ ઊભું થશે. એટલા માટે થઈને એને ના પાડી. અને બીજું એ હતું કે નેતન્યાહુની જે સરકાર છે ઇઝરાયલમાં, એને જમણેરી પક્ષનો સપોર્ટ છે, અને એ જમણેરી પક્ષ છે એને એવી ખુલ્લી ચેતવણી આપી છે નેતન્યાહુ ઇઝરાયલના વડાપ્રધાન છે કે ભાઈ તમે જો આ યુદ્ધ વિરામ પ્રસ્તાવને સ્વીકારશો અથવા શાંતિ પ્રસ્તાવનો સ્વીકાર કરશો તો અમે ટેકો છે પાછો ખેંચી લઈશું. તો નેતન્યાહુની સરકાર છે એ ગબડી પડે અને ગ્રહ યુદ્ધ ફાટી નીકળે. એટલે ઇઝરાયલ માટે તો આરપારની લડાઈ સિવાય કાંઈ છૂટકો નથી ને એ કરવા ટેવાયેલું છે સાહેબ પહેલેથી. એ તો કોઈને છોડતું જ નથી. હમાસ જેવું જેને કહેવાય કે વિશ્વનું એક મજબૂત આતંકી સંગઠન હતું સાહેબ, એને તબાહ કરી નાખ્યું, એની કમર તોડી નાખી. આવી જ પરિસ્થિતિ એને હિઝબુલ્લાહની કરી છે, હમાસની જેમ જ. અને હિઝબુલ્લાહનો ચીફ કમાન્ડર ગઈકાલે એક હુમલાની અંદર એ માર્યો ગયો અને એક સાથે 85 જેટલા બોમ્બ ફોડીને આજુબાજુનું બધું જે કાંઈ હતું એ બધું એને નષ્ટ કરી દીધું. સાહેબ આમાં નુકસાન લેબનોનને એટલા માટે છે કે લેબનોન કે યુદ્ધમાં છે જ નહીં. લેબનોન દેશને કંઈ લડવું જ નથી સાહેબ. એને ઇઝરાયલ સાથે પણ કોઈ વાંધો નથી. એ ભલે અરબ કન્ટ્રી રહ્યો, એ મુસ્લિમ દેશ છે સાહેબ, પણ કટ્ટરવાદી મુસ્લિમ દેશ નથી. એ તો શાંતિનો ચાહક છે અને ત્યાં ખૂબ સમૃદ્ધિ છે સાહેબ. ત્યાંના લોકો તો બહુ આલિશાન જીવન જીવે છે, કારણ કે સોનાના ભંડારો એની પાસે છે. પરંતુ અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ જો લાંબુ ચાલશે તો સંયુક્ત રાષ્ટ્રે પણ ખૂબ જ એવી એક ગંભીર ચેતવણી આપી છે કે આગાહી કરી છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો એ ગમે ત્યારે વિશ્વ યુદ્ધમાં પરિણમશે સાહેબ. અને એની અસર સમગ્ર વિશ્વને થશે. એટલે કોઈ પણ ભોગે એની હાવ આ યુદ્ધ વિરામ છે એ થવો જોઈએ. યુદ્ધ અત્યારે અટકવું જોઈએ. પરંતુ ઇઝરાયલ જે ક્યારેય સરેન્ડર થવામાં માનતું જ નથી અને બદલો લેવામાં ક્યારેય પાછી કરતું નથી, એને અમેરિકાને પણ સ્પષ્ટ ના કહી દીધી, એને ફ્રાન્સને પણ સ્પષ્ટ કહી દીધું, એને સંયુક્ત રાષ્ટ્રને પણ ના પાડી દીધી કે અમે યુદ્ધ વિરામ ઈચ્છતા નથી, અમારે આ શાંતિ પ્રસ્તાવને અમે ફગાવીએ છીએ અને અમે જ્યાં સુધી હિઝબુલ્લાહ સંગઠન છે એને તહસ નહસ ન કરી નાખીએ, એને સંપૂર્ણ નષ્ટ ન કરીએ, ત્યાં સુધી અમારું આ યુદ્ધ છે એ ચાલુ રહેશે. ભારતની નજર એના પર છે. ભારતે એના નાગરિકોને પણ ચેતવણી આપી છે કે કોઈ લેબનાન જવું નહીં. લેબનાન જે લોકો ગયા છે ને અથવા ત્યાં રહે જ છે નોકરી ધંધાર્થે, એમને પણ એને વોર્નિંગ આપી છે કે તમારે ઘરની બહાર ન નીકળવું, અથવા તો કામ સિવાય બની ત્યાં સુધી તમારું કામ છે પણ તમારે ઘરથી કરવું, કારણ કે લેબનોનની અંદર અત્યારે બહુ સ્ફોટક પરિસ્થિતિ છે અને ઇઝરાયલ હવે કોઈની વાત માનવા તૈયાર નથી. આરપારની લડાઈ લડી લેવા માગે છે. કા ઉસ પાર બેમાંથી એક ફેસલો લેવા એ માગે છે. અને આ સંજોગોમાં ભારતની નજર એ આખી ઘટના ઉપર છે કે ભારત પણ જોઈ રહ્યું છે કે દેખો આગે આગે ક્યાં હોતા હે. અને ઇઝરાયલ અને લેબનોનનું યુદ્ધ છે એ જો લાંબુ ચાલશે તો વિશ્વના ઘણા દેશોને એ ગંભીર અસર કરશે. આપણે પણ એવું ઈચ્છીએ કે ઇઝરાયલનું મિશન છે જલ્દી સમાપ્ત થઈ જાય અને શાંતિના રાહ ઉપર ફરી પાછા બંને રાષ્ટ્રો આવી જાય એવી અપેક્ષા અસ્થાને નથી. આપને મારી આ ચેનલ ગમી હોય તો એને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.